વડોદરામાં જેસીબી ચાલકની જોખમી સવારીનો વિડીયો વાયરલ થયો છે। જેસીબી ચાલકે શ્રમિકોને જોખમી રીતે બેસાડ્યા હતા। વાયરલ વિડીયોને લઈને ટ્રાફિક પોલીસે કાર્યવાહી કરી છે। પોલીસે જેસીબી ચાલકને કરાવ્યું કાયદાનું ભાન। તો જે રીતે વાહન પર આપ જોઈ શકો છો કઈ રીતે લોકોને બેસાડવામાં આવ્યા છે। જેસીબી ચાલકે જોખમી રીતે લોકોને સવારી કરાવી હતી અને રસ્તા પર તે નીકળ્યો હતો। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા હાર્દિક પાસેથી। જે હાર્દિક, એક તરફ વાહનો અકસ્માતનો ભોગ બની રહ્યા છે, લોકો મોતને ભેટી રહ્યા છે, અને તેવા સમયે આ જોખમી સવારી। બિલકુલ થી જો વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થાના લીરા જે છે તે ઉડી રહ્યા છે। એનો જ આ એક ઉત્તમ નમૂનો કહી શકાય, કારણ કે જેસીબીનો ચાલક જે છે તે જે શ્રમજીવીઓ છે તેમના જીવને જોખમમાં મૂકીને ગંભીર રીતે જોઈ શકાય છે દ્રશ્યોમાં કે કઈ રીતે તેને શ્રમજીવીઓને જેસીબી પર બેસાડ્યા હતા। આખી પ્રવૃત્તિ ગેરકાયદેસર કહી શકાય। અને ખોડિયારનગર 4 રસ્તાથી દરજીપુરા તરફ જવાના રસ્તા પરથી આ જેસીબી પસાર થતું હતું। દરમિયાન એક નાગરિક જે છે, જાગૃત નાગરિક દ્વારા આખો જે ઘટના જે છે તેનો વિડીયો બનાવવામાં આવ્યો અને ત્યારબાદ પોલીસ જે છે તે એક્શનમાં આવી। સંજય, દર વખતે અહીંયા સવાલ એ જ ઉભો થાય કે જ્યારે મીડિયા પોલીસની આંખો ખોલે ત્યારબાદ જ પોલીસની આંખો ખુલે છે। સવાલ અહીંયા બીજો એ ઉભો થાય કે જ્યારે જેસીબી ત્યાંથી પસાર થયું હતું ત્યારે ટ્રાફિક પોઈન્ટ ઉપર શું કોઈ જવાન ગેરહાજર હતા? કારણ કે જો જવાનો હાજર હતો તેમની ફરજ બનતી હતી કે તેઓ જેસીબીને ત્યાં રોકે અને ત્યાં જ દંડીય કાર્યવાહી કરે, પરંતુ દર વખતે મીડિયા અહેવાલ પ્રસિદ્ધ કરે અને ત્યારબાદ પોલીસ જે છે તે વાહવાઈ લૂંટવા માટે કાર્યવાહી કરતી હોય છે અને આ પ્રકારના વિડીયો જે છે બિફોર આફ્ટર કરીને મીડિયા સમક્ષ રજૂ કરતી હોય છે। સંધ્યા જી, આપનો આભાર। સુરતના ઉધના કાશીનગર ખાતે મારામારીની ઘટના બની હતી। સામાન્ય બોલાચાલી બાદ મામલો મારામારી સુધી પહોંચી ગયો। કેટલાક વ્યક્તિ દ્વારા 2 યુવકો પર જીવલેણ હુમલો પણ કરાયો। મારામારીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। તલવાર જેવા તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો। ઉધના પોલીસે સીસીટીવીના આધારે તપાસ પણ હાથ ધરી। જામખંભાળિયામાં માત્ર 920 રૂપિયા માટે થયો જીવલેણ હુમલો। પાનના દુકાનદારે 920 રૂપિયાની ઉઘરાણી કરતા 4 લુખ્ખા તત્વોએ બેફામ રીતે વેપારીને માર માર્યો। જોકે પોલીસે 4 ટણી બાજુને પકડીને હવા કાઢી હતી। તો લુખ્ખા તત્વોના આતંકના દ્રશ્યો જામખંભાળિયાના છે। અહીં પાનના વેપારીએ લુખ્ખા પાસે બાકી 920 રૂપિયાની ઉઘરાણી કરી હતી અને ત્યારે આ તત્વો ગુસ્સે ભરાયા। વેપારી કંઈ સમજે તે પહેલા જ દુકાનમાં ઘૂસી અને મારામારી પર ઉતરી આવ્યા। દ્રશ્યમાં જોઈ શકાય છે કે વેપારી દુકાનની અંદર ખુરશીમાં બેઠો છે અને ત્યારે એક શખ્સ દુકાનના થડા પર ઊભો રહી અને યુવાનને માર મારે છે, જ્યારે કે 2 ટપોરીઓએ વેપારીનો પગ પકડી રાખ્યો હતો। એક વ્યક્તિ મારે છે, ઢોર માર મારીને લોહીલુહાણ કરી નાખે છે। આ અંગેની ફરિયાદ કરતા પોલીસે 4 આરોપીને પકડી સરઘસ કાઢ્યું હતું। વરઘોડો કાઢી લુખ્ખાઓની હવા કાઢી હતી। જૂનાગઢમાં યુવકે પ્રેમિકા સામે જ આપઘાત કર્યો। એક પ્રકરણમાં 32 વર્ષીય જાબીર કાદરી નામના યુવકે આપઘાત કર્યો હતો। શરીર પર પેટ્રોલ છાંટી અગ્નિ સ્નાન કરી આત્મહત્યા કરી હતી। રાયજીનગર કમર્શિયલ સેન્ટરમાં એક ખાનગી કંપનીમાં બનાવ બન્યો હતો અને પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને હોસ્પિટલ ખસેડ્યો। પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો। જોકે પોલીસે યોગ્ય તપાસની ખાતરી આપતા મામલો સમેટાઈ ગયો। 24 કલાકમાં ફરિયાદ નોંધાવવાની પોલીસે ખાતરી પણ આપી। છોકરી સાથે પ્રેમ સંબંધ હતો। આજથી 4 મહિના પહેલા પણ થયો ત્યારે ગળામાં બળફાંસો કરી લીધો। ત્યારે પછી મેં પોલીસ કીધું કે પોલીસ ખાતામાં જઈને આપણે જાહેરાત કરી દીજીએ, કેસ લખાવી દીજીએ। એની બાઈના નાના માણસ 4 મહિના પહેલા એના માણસને પણ મારવાની ધમકી આપી હતી મારા છોકરાની કે દુકાને આવી તને મારશું કે। આજે તો પછી મોતીબાગમાં કોમ્પ્લેક્સમાં ગયા હતા। એ છોકરી પણ હતી ને મારો છોકરો પણ ગયો હતો। જનતાના કામ કરવાના બદલે વિસાવદર નગરપાલિકાના ચીફ ઓફિસર અને ભાજપ ઉપપ્રમુખ વચ્ચે ઝપાઝપી થઈ। જૂનાગઢ જિલ્લાની વિસાવદર નગરપાલિકામાં વહીવટી તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ વચ્ચેના ગજગ્રાહે હિંસક સ્વરૂપ ધારણ કર્યું। ભાજપ શાસિત આ નગરપાલિકામાં ચીફ ઓફિસર પીજે વઘાસિયા અને નગરપાલિકાના ઉપપ્રમુખ રમેશ માગરોડિયા વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ ઝપાઝપી થતા ચકચાર મચી ગઈ અને છેલ્લા કેટલાક સમયથી શહેરના વિકાસના કામોના આયોજન અને અમલીકરણ બાબતે અધિકારી અને પદાધિકારીઓ વચ્ચે મતભેદ ચાલી રહ્યા હતા।
આ મામલે રજૂઆત કરવા ગયેલા ઉપપ્રમુખ અને અન્ય સભ્યો સાથે ચીફ ઓફિસરની ચેમ્બરમાં ચર્ચા ચાલી રહી હતી, જે દરમિયાન મામલો બીચક્યો અને શહેરના પ્રાથમિક પ્રશ્નોના નિકાલમાં વિલંબ થતો હોવાના આક્ષેપ સાથે સભ્યો રોષે ભરાયા. આ આખી ઘટનામાં બંને પક્ષોએ એકબીજા પર ગંભીર આક્ષેપ કર્યા. ચીફ ઓફિસર પીજે વઘાસિયાએ આવેશમાં આવીને છરી બતાવી ડરાવવાનો પ્રયાસ કર્યો. આ બઘાટી બાદ બંને પક્ષો વિસાવદર પોલીસ સ્ટેશન પહોંચ્યા. ચીફ ઓફિસર અને ઉપપ્રમુખે એકબીજા વિરુદ્ધ લેખિતમાં ફરિયાદ કરવા માટે અરજી આપી. પત્રકાર છરી મારવાની વાત કર. જોવો તો ખરા ચાનો ન્યાય છે. જોવો તો ખરા તમે છરી હાથમાં લીધી છરી. જોવો તો ખરા બે પૈસામાં વેચાઈ ગયો. તમે હું છો? તમે હું છો? એક પણ પૈસો કરી નથી. એમ તમે આવ્યા તમે અહીંયા છરી લાવો ને. લેખિત આપો, લેખિત આપો. મારી ચેમ્બરમાં આવતા નહીં. લેખિત આપો. અરે ગાળો બોલો છો તમે આવી ગયા. બોલાય બધું બોલાય. છરી કાઢો બોલો. કાઢો છરી કાઢો. નહીં કાઈ કાઢવી નથી. છરી કાઢો 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 છરી કાઢો. રાજકોટમાં ટ્રાફિક પોલીસની દાદાગીરી. પાર્કિંગમાં પડેલ ટુ વ્હીલરને કરવામાં આવ્યું ટોઈંગ અને રજૂઆત કરવા માટે ગયા તો કાર ચડાવી હોવાનો આક્ષેપ. ટ્રાફિક પોલીસની દાદાગીરીની એડવોકેટે પોલીસ કમિશનરને રજૂઆત કરી અને છેલ્લા ઘણા દિવસોથી ટ્રાફિક પોલીસની કામગીરી વિવાદમાં આવી રહી છે. તો ટ્રાફિક પોલીસની દાદાગીરી અહીં સામે આવી છે, જેનો વિડીયો પણ સામે આવ્યો છે. પાર્કિંગમાં રહેલું ટુ વ્હીલર ટો કર્યું હતું અને રજૂઆત માટે ગયા તો કાર ચઢાવી હોવાના આક્ષેપ કરી દીધા. તો આમ કરીને સામે પક્ષે ડરાવવાનો ધમકાવવાનો પણ પ્રયત્ન થઈ રહ્યો છે અને ટ્રાફિક પોલીસની દાદાગીરીનો આ એક વિડીયો પણ સામે આવ્યો છે. બનાસકાંઠા બાદ પાટણમાં પણ ઠાકોર સમાજના બંધારણના લીરે લીરા ઉડ્યા છે. પાટણમાં ઠાકોર સમાજના બંધારણનો ભંગ થયો છે. બંધારણ તોડતો વિડીયો વાયરલ થયો છે. સાંતલપુરના કોરડા ગામે બંધારણનો ભોગ. ઠાકોર સમાજના આગેવાને જ સમાજનું બંધારણ તોડ્યું છે. કોરડા ગામના યુવા મહિલા સરપંચના લગ્ન હતા. લગ્ન પ્રસંગે રાસ ગરબાનું આયોજન કર્યું હતું અને 4 જાન્યુઆરીએ સમાજના આગેવાનોએ બંધારણ બનાવ્યું અને મહિનામાં બંધારણ તોડ્યું હતું. કોરડા ગામે ઠાકોર સમાજના આગેવાન મગનજી ઠાકોર જ બંધારણ તોડતા જોવા મળ્યા. લગ્ન પ્રસંગે રાસ ગરબાનું આયોજન કરી ભપકાદાર લગ્ન પ્રસંગ કર્યો. લગ્ન પ્રસંગે ડીજે અને રાસ ગરબા પર પ્રતિબંધ હોવા છતાં આયોજન કર્યું. તો વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા અશરફ પાસેથી. જી અશરફ, એક તરફ બંધારણ બનાવવામાં આવે છે અને બીજી તરફ તેનો ઉલાડિયો થઈ રહ્યો છે. બિલકુલ સંધ્યા, એક બાજુ ઠાકોર સમાજના આગેવાનો દ્વારા સમાજનું હિત વિચારીને વિવિધ મુદ્દાઓને લઈને ક્યાંક બનાસકાંઠાના ઓવડ ખાતે બંધારણ ઘડ્યું હતું, પરંતુ આ જ બંધારણના ક્યાંક સમાજના જ આગેવાનો તોડતા હોવા 2 ઘટનાઓ સામે આવી છે. અગાઉ બનાસકાંઠાથી અને આ વરિંજી સામે આવી છે તે સાંતલપુરના કોરડા ગામે છે. મહત્વની વાત છે કે જે મગનજી ઠાકોર છે તેમના દીકરી કુમકુમ અને તેમના દીકરા ભાવેશના લગ્ન હતા. તે દરમિયાન ડીજે રાસ ગરબાની પાર્ટીનું આયોજન કર્યું હતું. જે મહત્વની વાત છે કે ડીજે રાસ ગરબાનું સમાજનું જે બંધારણ ઘડ્યું હતું તેમાં પ્રતિબંધ મુકાયો હતો, પરંતુ અહીંયા સમાજના જે આગેવાન છે મગનજી ઠાકોર, જેઓ કોરડા ગામના પૂર્વ સરપંચ છે અને હાલ તેમને દીકરી જેના લગ્ન હતા કુમકુમ, તે ચાલુ સરપંચ. એટલે કે જે સમાજના આગેવાનોએ સમાજના હિત માટે બંધારણ ઘડ્યું હતું, સૌથી પહેલા જેને અમલ કરવું જોઈતું હતું, જેને જોઈને અન્ય સમાજના આગેવાનો કરે, પરંતુ અહીંયા જે બંધારણ ઘડવામાં હાજર છે, જે આગેવાનો સાક્ષી પૂરે છે, તે જ આગેવાનો ક્યાંક બંધારણ તોડી રહ્યા છે. એટલે કે ક્યાંક સમાજના બંધારણ જે પકડને જે અસર થવી જોઈએ અન્ય નાના ઘરોમાં, તે પકડ ક્યાંક છૂટી રહી છે, કારણ કે સમાજના આગેવાનો જ અહીંયા તો બંધારણ તોડી રહ્યા છે. સંધ્યા જી અશરફ, કારણ કે એ સમયે પણ જ્યારે આ પ્રકારની મિટિંગોનું આયોજન થતું હતું ત્યારે સ્ટેજ પરથી જ આગેવાનો પોતે કહેતા હતા કે જે નિયમો છે તેનું પાલન જે સ્ટેજ ઉપર બેઠા છે એ લોકોને પહેલા કરાવજો, પછી સામે બેઠા છે એ લોકોને કરવાનું છે. પરંતુ અહીંયા તો એ આગેવાનો જ આ નિયમો તોડી રહ્યા છે. 2 દિવસ પહેલા પણ આવી રીતે જ જે ગાયક કલાકાર છે તેમણે પણ આ રીતે નિયમો તોડ્યા હતા અને તેને લઈને એક અલગ જ વિરોધ શરૂ થયો હતો કે સમાજમાંથી બરતરફ કરો અને એ પ્રકારની વાતો થઈ હતી. શું અહીંયા આગેવાનની વિરુદ્ધ પણ એ જ પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે? બિલકુલ સંધ્યા, સમાજના આગેવાનો મંચ ઉપર તો ક્યાંક બેસીને નિયમો તો ઘડ્યા હતા, પરંતુ તે જ સમાજના આગેવાનો હાલ બંધારણ તોડે છે. મહત્વની વાત છે કે મગનજી ઠાકોરના ઘરે જ્યારે લગ્ન પ્રસંગ હતો ત્યારે રાધનપુરના ધારાસભ્ય લગવીનજી ઠાકોર જે બંધારણ ઘડાયું ત્યારે
હાજર હતા એ જ લવિંગજી ઠાકોર ક્યાંક મગનજીના ઘરે પણ ગયા હતા. લવિંગજીને પણ ક્યાંક ખબર હતી કે મગનજી ઠાકોરના ઘરે ક્યાંક રાસ ગરબાનું આયોજન છે, પરંતુ તેમ છતાં સામાજિક અગ્રણી તરીકે કોઈ પણ કહ્યા વગર લવિંગજી પણ ત્યાંથી નીકળી ગયા. એટલે કે લવિંગજીને ખબર હતી તેમ છતાં આ આયોજન થવા દીધું. એટલે કે મગનજી ઠાકોર પણ સામાજિક આગેવાન છે, અહીંયા લવિંગજી ઠાકોર આ વિસ્તારના ધારાસભ્ય અને ઠાકોર સમાજના પણ આગેવાન છે, પરંતુ તેમને ખબર હોવા છતાં જે બંધારણ ઘડ્યું હતું તે જ આગેવાનો તોડી રહ્યા છે. મહત્વની વાત છે કે હાલ જે મગનજી ઠાકોરે સમાજનું બંધારણ તોડ્યો તેને કારણે હાલ તો રાધનપુર અને સાંતલપુર ઠાકોર સમાજનો જે સોશિયલ મીડિયા ગ્રુપ છે ત્યાં મગનજી ઠાકોર વિરુદ્ધ પોસ્ટરો પણ ક્યાંક વાયરલ થયા રહે છે અને આવનારા સમયમાં ક્યાંક આ વિસ્તારમાં ઠાકોર સમાજના આગેવાનો મીટિંગ કરીને મગનજી ઠાકોર સામે સામાજિક કોઈ કાર્યવાહી કરી શકે છે. સંધ્યા જી અશરફ, પછી હવે આગળના સમયમાં એવું ન થાય કે જે નિયમો કરવામાં આવ્યા છે એમાં પછી પાછળ કૌંસમાં લખવામાં આવે કે જેને જેટલી વગ હોય, જેટલી શક્તિ હોય, ખિસ્સામાં રૂપિયા હોય એટલો ખર્ચો કરી શકે છે, બાકીનાને પોતાની શક્તિ પ્રમાણે ખર્ચો કરવાનો રહેશે. આ તો એ જ થઈ ને વાત અશરફ? બિલકુલ સંધ્યા, હાલની સ્થિતિ એવી થયું કારણ કે મગનજી ઠાકોર આર્થિક રીતે પણ ક્યાંક સદ્ધર છે. એટલે કે જે લોકો આર્થિક રીતે સદ્ધર હશે તે ક્યાંક આવા મોટા તાયફાઓ કરશે, પરંતુ જે નાનો જે આર્થિક રીતે સદ્ધર નહીં હોય તેમને ક્યાંક કહે છે કે અમે અમારા જોડે સગવડ છે તો